મિત્રો આપણે આ વિડીયોમાં આકર્ષણનો નિયમ મતલબ લો ઓફ અટ્રેક્શન કે જે યુનિવર્સલ લો છે એ ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રોસેસમાં કેવી રીતે કામ કરે છે એના પર આપણે ડિસ્કસ કરીશું. સામાન્ય રીતે આપણે એ વિચારવાનું છે કે આપણી સામે એ કરી શું છે, મતલબ કે આપણે જેવું વિચારીશું, આપણે જેવું ફીલ કરીશું એવું આપણી સામે આવી જશે. તો ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રોસેસમાં આપણે એવું તે કેવી રીતે ફીલ કરીએ, એવું તો કેવી રીતે પોઝિટિવ થોટ વિચાર લાવીએ કે જેથી કરીને આપણી જે આઈવીએફની 3 મહિનાની જે જર્ની છે એ પોઝિટિવ થાય. તો અમે ખાસ કરીને પ્રમુખ આઈવીએફ સેન્ટર દ્વારા લો ઓફ અટ્રેક્શન યુનિવર્સલ લો મતલબ કે આકર્ષણના નિયમને આધારિત ટેસ્ટ ટ્યુબ બેબીની સફળતા કેવી રીતે વધારી શકીએ એના માટે અમે ખાસ સિરીઝ ચાલુ કરી છે. તો કપલે ખાસ આ સિરીઝ જોવાની છે કે જેથી કરીને સ્ટ્રગલિંગ નેગેટિવ થોટ ધરાવતા જે પેશન્ટ કપલો છે એ આ સિરીઝ દ્વારા પોઝિટિવ થોટ, પોઝિટિવ વિચાર આવે કે જેથી કરીને એમનું રિઝલ્ટ બી સારું મળે અને એક પોઝિટિવ પ્રેગ્નન્સી દ્વારા એક ફેમિલીમાં સારું એવું મેમ્બર એડ થઈ શકે. થેન્ક યુ.